શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. લાખ કરોડ કીડીઓ નીકળી હોય તેમાં નાની મોટી જણાતી નથી. કીડીઓ ગમે એટલી ઉભરાય હોય પણ એમાં નાની મોટી રાજા હોય, રંગ હોય, આપણને બધું સરખું લાગે. લાખ કરોડ કીડીઓ નીકળી હોય તેમાં નાની મોટી જણાતી નથી. તેમ મહાત્માથી મોટી દૃષ્ટિ થાય છે. મહિમા સમજાય. જો સ્વામીએ કહ્યું કે પૂનમનો ચંદ્ર હોય દૂરથી થારી જેટલો લાગે પણ જેમ જેમ પાસે જઈએ તેમ તેમ દૃષ્ટિ પણ પહોંચે નહીં. એ બધી એટલે મહિમા જાણવાથી બધી મોટી દૃષ્ટિ થાય. એટલે નાની બધી બાબતોમાં આપણે મન ખૂંચે જ નહીં. એટલે મોટી દૃષ્ટિ રાખી. એ મોટી દૃષ્ટિ કેમ ન રખાય? મહારાજ સ્વામી મળ્યા છે, કેટલા મોટા પુરુષ પહેલી વાર આપણને મળ્યા છે અને અનંત કલ્પ વીત્યા તો પણ મહારાજનો જોગ થયો. અનંત કલ્પ, એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. એક કલ્પમાં અમે 1 જ કરોડ લઈએ. 8 અબજ 64 કરોડમાંથી 1 જ કરોડ લઈએ તો એમાં 2 સતયુગ, 2 ત્રેતા, 2 દ્વાપર, 2 કળયુગ આવી જાય 1 જ કરોડમાં. તો એક કલ્પમાં તો યુગોનો યુગો વીતી જાય. તેવા અનંત કલ્પ તો એ મહારાજ આપણને મળ્યા નથી, પહેલી વાર મળ્યા છે. આ બ્રહ્માંડમાં આવ્યા અત્યારે એવા તો અનંત બ્રહ્માંડ છે. કયા બ્રહ્માંડમાં જાય પણ આપણા બ્રહ્માંડમાં આવી ગયા. અને સ્વામીએ બીજી વાત કરી કે બીજા બ્રહ્માંડમાંથી પણ ભગવાન પ્રગટ થાય ત્યારે આવે, મુક્તો આવે. એટલે એવી મોટી દૃષ્ટિ રાખીએ તો નાના દોષ હવે એને ગણતી ના રહે. લાખ કરોડ કીડીઓ નીકળી હોય તેમાં નાની મોટી જણાતી નથી. તેમ મહાત્માથી મોટી દૃષ્ટિ થાય છે ત્યારે સારો નરસો વિષય દૃષ્ટિમાં આવતા નથી. એટલે મોટી દૃષ્ટિ, મહિમાની દૃષ્ટિ થાય ત્યારે આ બધું ટળી જાય છે. ને દેહધારી હોય તે ભોગવે તો ખરા. એટલે આપણે દેહ મળીએ એટલે ખાવું, પીવું, ઉઠવું, બેસવું તો બધું દેહ ધાર્યો છે એટલે બધી ક્રિયા થાય છે. પણ એ બધી ગણતીમાં ના આવે. જો મોટી દૃષ્ટિ થાય તો આપણે આ બધી નાની બધી વાત, ખાવું, પીવું, ઉઠવું કાંઈ ગણતીમાં ના આવે. એ તો સહેજ જ થાય છે. સહેજ દેહધારી છે એટલે સહેજ થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી. સત્ય, હિત અને પ્રિય એવું વચન બોલવું. જો આપણે શ્રુનૂર્થ આપણે બહાર પાડ્યું એમાં યોગીઓ આપણા આવા વચનો સત્ય, પ્રિય અને હિતકર. સત્ય, હિત અને પ્રિયકર. સત્ય હોય પણ હિત અને હિતકર એટલે પ્રિય ના હોય તો એ ના બોલવું. અને હિતકારી હોય પણ સત્ય ના હોય એ વચન ના બોલવું. અને પ્રિય હોય પણ સત્ય અને હિતકારી ના હોય એ વચન ના બોલવા. એ સત્ય, હિત અને પ્રિય એવું વચન બોલવું ને ઉપેક્ષા રહિત બોલવું. પણ આગળથી વચન કહેવું નહીં. આપણે સત્ય, પ્રેમ, હિત કરે એવું વચન બોલવું. એથી બહાર ના જવું. આ 3માં સમાઈ જાય એવા વચન બોલવા. ને ઉપેક્ષા રહિત બોલવું પણ આગળથી વચન કહેવું નહીં. અને ઉપેક્ષા રહિત એટલે આપણે એનો આગ્રહ ના રાખવો. ઉપેક્ષા રહિત. અને સ્વામી કહ્યું આગળથી વચન કહેવું નહીં. એટલે આગ્રહથી વચન કહીએ અને જા આમ કર, જા આમ કર, હવે એ આગળથી કહેવું નહીં. દાસ ભાવે કહેવું. અને મહારાજે પણ કહ્યું છે કે
કહેવું હોય તો એનું હિત થાય અને એને સત્ય હોય એવું વચન કહેવું, પણ આગ્રહથી કહેવું નહીં. એટલે આગ્રહથી કહીએ એટલે દાસ ભાવ ન રહે, એને કડકાઈ રહે, એની તુચ્છતા, એ સામી વ્યક્તિને આપણે તુચ્છ ગણીએ એવું થાય. તો આપણે તો કેટલું બધું આપણે ગોટા વારીએ છીએ આ કહેવા પ્રમાણે. અલાઈ આમ કહીએ, જા આમ કર, બધી આ બધું નુકસાનકારક છે પોતાને અને સામાને. પણ એટલે આવી રીતે સ્વામી કહ્યું, સત્ય હિત અને પ્રિય એ વચન બોલવું ને ઉપેક્ષા રહિત બોલવું. એટલે કોઈ વસ્તુની આપણે ઈચ્છા રાખવી નહીં એની પાસે, અને એટલે નિસ્વાર્થપણે બોલવું આ બધું. પણ આગ્રહથી વચન કહેવું નહીં અને દમદાટી આપીએ. મહારાજે કહ્યું કે આપણે વચન પુરુષો બોલ્યા પ્રીતિમાં કહ્યું કે હરિભક્તને ડારો દેવો નહીં. તે બધા મોક્ષના અધિકારી બધા છે, હરિભક્ત અને સંત બધા. એટલે એ દ્રષ્ટિ જોવા જઈએ તો આપણે એની સાથે મિલનસાર સ્વભાવ રાખવો, પણ મિત્રભાવ રાખવો, પણ કડકાઈથી આગ્રહપૂર્વક. એ બધા આ તુચ્છ વચનો છે. આ મોક્ષના માર્ગમાં આપણે મોક્ષને માર્ગે ચડ્યા છીએ તો આગળ ને આગળ જવું, પાછા ના પડવું. પાછા પડવું એટલે આવા તુચ્છકારી વચન કહીએ અને સત્ય પ્રિય નહીં ના હોય એવા વચન બોલીએ, એ બધું મોક્ષથી માર્ગમાંથી પાછા પડ્યા કહેવાય. આપણે તો આગળ વધવું છે, સુધારો કરવો છે. અમે સત્ય પ્રિય નહીં કર તેવું બોલો છો, એ આપણે સુધારો કરો. અત્યારે બોલતા હોય પણ સુધારો કરતા પાછા ના પડવું. એટલે એકવાર આવું બોલાઈ ગયું એટલે એકવાર તો બોલાઈ ગયું, હવે શું, એટલે દીધે રાખીએ એવું નહીં. આપણે મોક્ષને માર્ગે ચડ્યા છે. જેમ 5મી ચોપડી હોય, 6ઠ્ઠીમાં આવે, 7મીમાં, 8મીમાં આવે, એટલે એવી રીતે આપણે મોક્ષને માર્ગે ચડ્યા છે તો આગળ ને આગળ વધવું, પાછા ના પડવું. એટલે પાછા એટલે આવી રીતે બધું વિચાર્યા વિના આ બધું આપણે દીધે રાખીએ એ બધું ખોટું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આકૃતિ ચિત્તિ ચાપલ્ય રહિતા નિષ્પરિગ્રહ. એ 64 લક્ષણ યુક્ત જે સાધુ તેની સાથે જોડાવું એટલે એ 1માં 64 આવી જાય, આપણને જાવ્યું સમજાય નહીં. સંતના 64 લક્ષણ એટલે 64 લક્ષણ મારા સાધુ સાથે જોડાવું. આપણે એક લક્ષણ ક્યારે પત્તો પડે નહીં પામે, એ પૃથ્વીની પ્રદક્ષિણા ફર્યા જેવું કહે. અને 64 લક્ષણવાળા સાધુ હોય એમાં જોડાવું એટલે ફરિયામાં ઘોડા ફેરવા જેવું છે, એટલું સહેલું છે. અને આપણે તો મળ્યા છે, શાસ્ત્રી મહારાજ, યોગી બાબા, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે. એટલે આપણે તો પણ જોડાવાની વાત છે. ખાલી ભેગા રહેવું એ જોડાવે ના કહેવાય. ભેગા રહીએ અને આપણે તો બધા સ્વામી ભેગા કેટલું ફર્યા બધું, પણ જોડાયા નથી. જોડાયા તો એક જ વારમાં પાર પડી જાય. તો જોડાવાની વાત, જોડાવ એટલે એમનું વચન મનાય, વિશ્વાસ આવે એમના વચનમાં અને એ પ્રમાણે વર્તાય, એ જોડાયા કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મહારાજ આમ બેસતા 8 ધામ જોયા પણ આવા સાધુ ક્યાંય નથી, ને એના દર્શનને ભગવાન પણ ઈચ્છે છે, ને આ સાધુમાં તો ભગવાન રહ્યા છે. જો પ્રથમના 37માં
મહારાજે કહ્યું કે આવા સાધુના દર્શન તો ભગવાન પણ ઈચ્છે છે, એના દર્શને ઈચ્છે, એને દુઃખો થકા બીએ છે. આ બધી વાત ભગવાન અને આપણે આવા સાધુને ઉડાડીએ, ઠેકડી ઉડાડીએ અને આવું બધું કરીએ. એટલે મનમાં ભાવ ના હોય, ખાસ ધ્યાન આપવાનું છે. અને જોડાવાનું એટલે આ એમના વચનમાં વિશ્વાસ આવે અને એ રીતે મનાય અને પ્રમાણે ચાલીએ કરીએ એ જોડાણ કહેવાય. મહારાજ આમ બેસતા, 8 ધામ જોયા પણ આવા સાધુ ક્યાંય નથી. મહારાજ ગુણાતીતાનંદ સ્વામી તે વખતે જે રીતે બેઠા હતા એટલે સ્વામીએ કહ્યું કે મહારાજ આમ બેસતા. પછી મહારાજે સ્વામીએ કહ્યું કે 8 ધામ જોયા પણ આવા સાધુ ક્યાંય નથી. ક્યાંથી હોય? ઠેઠ પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધી બધા દેહ ભાવે યુક્ત છે, બધા જ. તો એમાં પછી આપણા સત્સંગ થયો તે દિવસે આપણો આપણો જન્મ થયો. જે દિવસે સત્સંગ થયો તે દિવસે આપણો દીક્ષા દિન આવી ગયો. એટલે આ બીજું બધું તો માયાનું શ્રાદ્ધ છે. માયાથી પર થયા નથી અને આપણે કાર કર્મ માયાથી પર થઈ ગયા. એટલે બીજી કોટીમાં આવી ગયા, ઉચ્ચ કોટીમાં, બ્રહ્મકોટીમાં આવી ગયા, આપણે દાખલ થયા. એટલે હવે બીજું કંઈ બકવાસ કરવું નહીં. સ્વામીએ કહ્યું કે ગુરુની લાજ જાય એવું કંઈ કરવું નહીં. ગુરુની લાજ જાય એવું કંઈ કરવું નહીં. એટલે ટૂંકમાં હજુ વિચાર કરીએ તો આપણે કેટલી ઊંચાઈએ મુકાઈ ગયા છે, પ્રકૃતિ પુરુષથી આગળ મુકાઈ ગયા. એટલે આપણે તો બ્રહ્મ અને પરબ્રહ્મ એ સિવાય બીજું કાંઈ રહે જ નહીં, એટલી હાઈટ પકડી લીધી છે. તો હવે પાછા પડવું નહીં. 6થા ધોરણમાં એટલે 4થા ધોરણમાં આવે, 3જા ધોરણમાં એવું ના કરવું. 6થા તો 7મા 8મા એ રીતે આગળ વધવું. એટલે અંતરદૃષ્ટિ કર્યા કરવી કે હું શું કર્યું છે, આજ સુધી શું કર્યું છે અને શું કરવાનું છે એ બધું એટલે એમાં બધા દાસ ભાવ, મહિમા સમજીએ, સેવાનો અંગ પાડીએ, આ બધા ગુણ કેળવવાના છે. અને સેવા કરીએ પણ એમાં કોઈ ઈચ્છા ના રાખીએ. સેવા કે આ સેવા કરતે આવું ફળ મળે, આપણે નિસ્વાર્થપણે સેવા કરવી, આ સેવાનું પડે. એટલે આવા ગુણ બધા કેળવવાના છે આપણે. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે સત્સંગ 4 પ્રકારથી છે. સત્સંગ 4 પ્રકારથી છે. તેમાં પ્રથમ પ્રકાર એ છે જે પરમાત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન તથા સાંખ્ય વિચારનું જ્ઞાન. એ પહેલો પ્રકાર છે. આ હોય જે આત્મા પરમાત્માનું જ્ઞાન અને સાંખ્ય વિચારનું જ્ઞાન, આ બધું હોય એટલે પહેલો પ્રકાર. બીજો પ્રકાર એ 3 જ્ઞાનનું સત્સંગ તો બાકીના 3 પ્રકારથી ઉત્તમ છે. બીજો પ્રકાર એ છે જે ધ્યાન તથા પતિવ્રતાપણું. બીજો પ્રકાર એ છે ધ્યાન તથા પતિવ્રતાપણું. અને ત્રીજો આજ્ઞા પાડવી, તે પેલે આજ્ઞા પાર રાખે, બીજું કંઈ સમજે નહીં, એ ત્રીજો પ્રકાર. અને ચોથો આશરો, જે સાધુ સાથે જોડાવો. ચોથો પ્રકાર સાધુ સાથે જોડાયેલી. આ છેલ્લા 3 પ્રકાર પ્રથમ પ્રકારના 3 જ્ઞાન તેથી ઉતરતા છે ક્રમ બાય ક્રમ. પહેલું તો આત્મા પરમાત્માનું જ્ઞાન થાય અને સાંખ્ય વિચાર એ હોય તો પહેલો પ્રકાર. બીજો પ્રકાર ધ્યાન તથા પતિવ્રતાપણું હોય. અને ત્રીજો પ્રકાર આજ્ઞા પાડવી. આજ્ઞા પાડવી એ ત્રીજો પ્રકાર. આજ્ઞા પાડવી એટલે સ્થૂળ પણ
એની અનુવૃત્તિ મરજી એ સમજીને કરીએ તો એ પણ કેવળ આજ્ઞા પાડે, ધક્કાબાજી, આમ કરો આમ કરે એ પણ ઉત્તમ છે. પણ તોય આ ચાર પ્રકારના સત્સંગની સરખામણીમાં આ ઉત્તમ છે. આ આજ્ઞા ત્રીજો પ્રકાર છે. ને ચોથો આશરો, જે સાધુ સાથે જોડાવું. અને આપણે આશરો બધાને આશરો છે એ રીતે આશરો ચોથો પ્રકાર છે. આપણે કોઈ ધામમાં જઈશું પણ કોઈ જગ્યાએ આપણને સેટ નહીં થાય. જે આ ઉપાસના આજ્ઞા દ્રઢ કરી હોય બીજા કોઈ લોકમાં કોઈ જગ્યાએ નહીં થાય. સીધી મહારાજને બ્રહ્મ અને પરબ્રહ્મ એ સિવાય આપણને કોઈ રુચિ ના થાય. તો જે જોડાય કહેવાય. પછી નથુ પટેલે પૂછ્યું છે ઉપાસના કેમ સમજવી. મેં તો પૂછ્યું ઉપાસના કેમ સમજવી. ત્યારે સ્વામીએ કહ્યું છે ઉપાસના તો શાસ્ત્ર, પોતાનો વિચાર ને સાધુ એ ત્રણથી સમજવી. જો ઉપાસના તો શાસ્ત્ર, અને શાસ્ત્રનું પ્રમાણ એ તો બધું આપણે શાસ્ત્રીમાં બધું કરી ગયા છે. અને શાસ્ત્રનું પ્રમાણ થાય. પોતાનો વિચાર એ બાકી રહે છે. પોતાને એટલે એમને નહીં, આપણે કોઈ પૂછે તો આપણે જવાબ આપી શકીએ એ પ્રમાણે પોતાનો વિચાર કરો. અને સાધુ એ ત્રણથી સમજવી. અને સાધુ એટલે સમાગમ, આપણે સમાગમ કરીએ. આ રીતે ઉપાસના સમજવાની વાત છે. ઉપાસના તો શાસ્ત્ર, પોતાનો વિચાર અને સાધુ એ ત્રણથી સમજીએ. એટલે આપણે મહારાજ સ્વામી અક્ષર પુરુષોત્તમ એ બરાબર છે. એ તો જેમ ગાયકવાડનો દીકરો હોય અથવા કોઈ રાખ હોય એનો દીકરો હોય, એ પોતાના બાપને બતાવે કે આ મારો બાપ, આ મા બાપ, બીજાને નહીં બતાવે. એ રાખનો દીકરો હોય પણ તો કરોડપતિ પોતાનો બાપ ના કહે. એટલે એ તો આપણે થઈ ગયું છે શાસ્ત્રીમાની દયાથી. મહારાજ સ્વામી આપણા મા બાપ એ થઈ ગયા. પણ અહીંયા જે વાત કરી છે એમને આપણે સમજવી. એ આ બધું સમજ્યા છે પણ તો એ ઊંડાણથી. એટલે પોતાના શાસ્ત્ર એ પણ શાસ્ત્રી મહારાજે બધું કહી ગયું ને આપણે મૂર્તિઓ પધરાવી દીધી અને ડંકો મારી. અને અત્યારે લાખો અને એ માર્ગે ચાલ્યા છે. પૂજા, દંડવત, પ્રદક્ષિણા એ પ્રવાહી માર્ગ એમાં જોઈ રહ્યા. અને પોતાનો વિચાર કરીને એમને નહીં મહારાજ સ્વામી મળ્યા છે બધું થઈ ગયું એવું નહીં. પોતાનો વિચાર કરો. અને વિચાર આગળ ને આગળ 5મી ચોપડી હોય, 6ટીમાં જવું, 7મી જવું એ પ્રમાણે વિચાર કરો. પાછા અવરા વિચાર ના કરવા. મૂંઝવણ થાય. આ મારા સ્વામી મેલે શાની મૂંઝવણ, બધું તો વિચાર જ નથી કર્યો. એવા વિચાર કરવાની. ને સાધુ સમાગમ, ઉત્તમ એકાંતિક ઉત્તમ સંત હોય એને સમાગમ કરો, ગોષ્ઠી કરવી. એ રીતે સ્વામિનારાયણ હરે સહજાનંદ સ્વામી મહારાજની જય.